પાલિતાણા વોર્ડ નંબર 5ના પરિમલ વિસ્તારમાં ₹39 લાખના ખર્ચે રોડનું કામ શરૂ. યુવા નગરસેવક આરિફ સૈયદની સક્રિયતાના વખાણ. પાલિતાણા શહેરના વોર્ડ નંબર 5ના પરિમલ વિસ્તારના રહેવાસીઓ માટે લાંબા સમયથી પ્રતીક્ષિત માર્ગની સમસ્યાનો હવે અંત આવ્યો છે. નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં અંદાજિત ₹39 લાખના ખર્ચે આધુનિક આરસીસી રોડ અને પેવર બ્લોકના રોડ બનાવવાની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો છે, જેના કારણે સ્થાનિક લોકોમાં હર્ષની લાગણી ફેલાઈ છે. રોડના કામનો શુભારંભ અને મહત્વના આગેવાનોની હાજરી. રોડ નિર્માણના મહત્વપૂર્ણ કાર્યના પ્રારંભ પ્રસંગે શહેરના અગ્રણી રાજકીય નેતાઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઓમદેવસિંહ સરવૈયા, વિપક્ષ નેતા કિરીટ સાગઠિયા અને વોર્ડ નંબર 5ના જાગૃત અને યુવા નગરસેવક આરિફ સૈયદ સહિત મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા. યુવા નગરસેવકની સક્રિય કામગીરી બિરદાવાઈ. આ પ્રસંગે સ્થાનિક લોકો અને ઉપસ્થિત નેતાઓએ વોર્ડ નંબર 5ના યુવા અને એક્ટિવ નગરસેવક આરિફ સૈયદની સક્રિય કામગીરીને બિરદાવી હતી. આરિફ સૈયદે તેમના વોર્ડના લોકોની સુવિધા માટે આ રોડની દરખાસ્તને નગરપાલિકામાં સફળતાપૂર્વક રજૂ કરી મંજૂરી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ₹39 લાખના આ પ્રોજેક્ટથી પરિમલ વિસ્તારના નાગરિકોને ખરાબ રસ્તા, કાદવ અને ધૂળની સમસ્યામાંથી મુક્તિ મળશે અને ટ્રાફિકની અવરજવર સરળ બનશે. લોકોમાં ખુશીની લાગણી. છેલ્લા ઘણા સમયથી પરિમલ વિસ્તારના મુખ્ય માર્ગોની સ્થિતિ અત્યંત દયનીય હતી, જેને કારણે ખાસ કરીને ચોમાસામાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. નવા રોડનું કામ શરૂ થતાં સ્થાનિકોમાં ઉત્સાહનો માહોલ છે. આગેવાનોએ ખાતરી આપી હતી કે રોડનું કામ ગુણવત્તાયુક્ત અને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે, જેથી આ વિસ્તારના વિકાસમાં એક નવો અધ્યાય ઉમેરાશે. રિપોર્ટ બાય વિશાલ સાગઠિયા, પાલિતાણા.